હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે હું તમને એક બેસ્ટ વિડીયો એડિટિંગ એપ્લિકેશન વિશે વાત કરીશ. હા મિત્રો, જો તમે વિડીયો એડિટિંગના શોખીન છો તો હું તમને આજે એક નવી એપ્લિકેશન વિશે વાત કરીશ, જે એપ્લિકેશનની મદદથી તમે આસાનીથી એક પ્રોફેશનલ એવી સ્ટાઇલમાં વિડીયો એડિટ કરી શકશો. તો મિત્રો, એપ્લિકેશન કઈ છે અને કઈ રીતે ડાઉનલોડ કરવી તેના માટે વિડીયોને અંત સુધી દેખતા રહેજો. સૌપ્રથમ આપણે એપ્લિકેશનને ઓપન કરીશું. મિત્રો, એપ્લિકેશન ઓપન કરશો તો તમારી સમક્ષ આ રીતે એપ્લિકેશન લોડિંગ થઈને અને ઓપન થઈ જશે. ત્યાર પછી તમને વાત કરી દઉં કે આમાં તમે વિડીયો એડિટ કેવી રીતે કરી શકશો. તો સૌપ્રથમ તમે ઓપન કરશો તો તમને અહીં ઓપ્શન જોવા મળી જશે, વિડીયો મેકર અને માય ક્રિએશન. તો સૌપ્રથમ તમારે વિડીયો મેકર પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારી ગેલેરીમાં જે બી ઇમેજીસ હશે તે બધા અહીં આવી જશે. તો તમારે આની અંદરથી ઇમેજીસને સિલેક્ટ કરી લેવાના. જે બી ફોટાનું મિત્રો તમારે વિડીયો એડિટ કરવું હોય તે બધા ઇમેજીસને અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાના. ઇમેજને સિલેક્ટ કર્યા પછી ઉપર નેક્સ્ટનું ઓપ્શન આપેલ છે, સિમ્પલ તેના ઉપર ક્લિક કરવાનું. ત્યાર પછી અહીં ડનનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. એટલે મિત્રો તમારી સમક્ષ કાંક આ રીતે અહીં સ્ક્રીન ખુલી જશે. આપણે ફરીથી ડન પર ક્લિક કરીશું. ત્યાર પછી અહીં મ્યુઝિક એડ કરવાનું કહે છે. મિત્રો, એપ્લિકેશનમાં પણ તમને અલગ અલગ પ્રકારના મ્યુઝિક મળી જશે. તમે તમારી સ્ટોરેજમાંથી પણ લઈ શકો છો. તો આપણે આમાંથી એક મ્યુઝિકને એડ કરી લેશું. ત્યાર પછી યુઝ ધીસ ઉપર ક્લિક કરીશું એટલે તે ઇમેજ મ્યુઝિક એડ થઈ જશે. ત્યાર પછી મિત્રો તમારી સમક્ષ આ રીતે ખુલી જશે. ત્યાર પછી પહેલો અહીં ઓપ્શન આપેલું છે થીમનું, એટલે કે તમે આ જોઈ શકો છો મિત્રો, એકદમ નવી સ્ટાઇલમાં બધા ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ છે જેને તમે લગાવી શકો છો તમારા વિડીયો પર આ રીતે. ત્યાર પછી બીજા નંબરનું જે ઓપ્શન મિત્રો અહીં આપેલું છે તે છે ફ્રેમનું, કે તમે આની અંદર કોઈ પણ ફ્રેમ આ રીતે લગાડવા માંગતા હો તો તમે તમારા વિડીયોમાં ફ્રેમ લગાવી શકો છો. ત્યાર પછી ત્રીજા નંબર ઉપર છે કે તમે મ્યુઝિકને એડ કરી શકો છો ફરીથી. ત્યાર પછી અહીં ટાઈમ આપેલ છે કે કેટલા ટાઈમ કેટલા સેકન્ડ માટે તમારે વિડીયો બનાવવો છે, એટલે કે સ્લોમાં બનાવવો છે કે ફાસ્ટમાં બનાવવો છે, તમે અહીંથી કરી શકો છો સિલેક્ટ. ત્યાર પછી મિત્રો અરેન્જ ઇમેજનું ઓપ્શન આપેલું છે, એટલે કે તમારે બીજા ઇમેજ એડ કરો તમે એમાં કરી શકો છો. ત્યાર પછી અહીં ઓપ્શન આપેલું છે ટેક્સ્ટનું, તમે આની અંદર કંઈ બી લખી શકો છો આ રીતે લખ્યા પછી આની અંદર તમને અલગ અલગ પ્રકારની ફોન્ટ મળી જશે જેને તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી ઉપર સેવનું આઇકન છે તેના ઉપર ક્લિક કરીશું એટલે તે અહીં તમે જોઈ શકો છો આ લખી ચૂકી છે. ત્યાર પછી અહીં આપેલું છે લાસ્ટમાં સ્ટીકરનું, કે તમારે સ્ટીકર આમાં એડ કરવા તો તમે કરી શકો છો. જેમ કે હેપી બર્થડેનું આ સ્ટીકર છે, સિમ્પલ તેના ઉપર ક્લિક કરીશું એટલે જે સ્ટીકર છે મિત્રો તે ડાયરેક્ટ અહીં એડ થઈ જશે. તો મિત્રો એકદમ સિમ્પલ એપ્લિકેશન છે. આની અંદરથી તમે એક નવી સ્ટાઇલમાં વિડીયો એડિટ કરી શકશો. આમાં તમને ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ ઘણા મળી જશે અલગ અલગ પ્રકારના, જેને તમે ટ્રાય કરી શકો છો. ત્યાર પછી આ જે ફોન્ટ છે મિત્રો તેને પણ તમે અહીંથી ચેન્જ કરી શકો છો. જે બી તમારે અહીં લખવું હોય આ રીતે લખી દેવાનું. ત્યાર પછી તમને એમાં કલરનું ઓપ્શન આપેલું છે, તમે આની અંદર કલર રાખી શકો છો ફોન્ટનું. ત્યાર પછી શેડો આપી શકો છો અને સ્ટ્રોક પણ આપી શકો છો. એટલે મિત્રો જોશો અમે બીજો ટેક્સ્ટ લખ્યો છે તેની સાઇઝ પણ તમે અહીંથી મેનેજ કરી શકશો. તો મિત્રો એકદમ બેસ્ટ એપ્લિકેશન છે. જો તમને વિડીયો એડિટ કરતા નથી આવડતું તો તમે એને યુઝ કરી શકો છો. એકદમ આસાનીથી વિડીયો તમે બનાવી શકશો. ત્યાર પછી સેવનું આઇકન છે તેના ઉપર ક્લિક કરીશું એટલે વિડીયો મિત્રો સેવ થઈ જશે તમારી મેમરી કાર્ડમાં અથવા ફોન. તો મિત્રો આ એપ્લિકેશન તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકશો તેના માટે તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોરને ઓપન કરી લેવાનું. પ્લે સ્ટોરને મિત્રો ઓપન કર્યા પછી ફોટો ટુ વિડીયો તમારે અહીં સર્ચ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે ફોટો વિડીયો મેકર સર્ચ કરવાનું પ્લે સ્ટોર પર જઈને, અને તમને આ એપ્લિકેશન મળી જશે. 1 મિલિયન કરતાં વધારે લોકોએ ડાઉનલોડ કરી છે જે તમે જોઈ શકો છો. તો મિત્રો આ એપ્લિકેશનને તમે યુઝ કરી શકો છો. એકદમ સિમ્પલ એપ્લિકેશન છે જેમાંથી તમે અલગ અલગ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઇફેક્ટવાળા તમારા ફોટામાંથી વિડીયો તમે બનાવી શકશો. તો બસ મિત્રો આજની વિડીયોમાં આટલું જ.